23મો દાખલો જોઈએ. gx ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 1 hx ઇક્વલ ટુ 4x 1 માઇનસ એક્સ 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 1. તો જીઓ hx અને ho gx મેળવવાનું છે. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો ધારી લઈએ કે જીઓ h મેળવવું હોય તો y બરાબર hx બરાબર 4x અંદર ગુણી કાઢીએ એટલે 4x માઇનસ 4x² થશે અને જ્યાં 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 1 થશે. બરાબર છે. તો હવે જીઓ hx લેવું છે આપણે સૌથી પહેલાં જીઓ hx મેળવવું છે. તો જીઓ hx બરાબર જી કૌંસમાં hx બરાબર જી કૌંસમાં hxની જગ્યાએ કિંમત મૂકી દો 4x માઇનસ 4x². હવે આ જે 4x માઇનસ x² છે 4x² છે એને ક્યાં મૂકવાના એક્સની જગ્યાએ. તો બરાબર તમે એમ લખી શકો કે 1 માઇનસ કૌંસમાં 4x માઇનસ 4x² છેદમાં 1 પ્લસ કૌંસમાં 4x માઇનસ 4x². આનો અર્થ એવો થયો કે 1 માઇનસ 4x પ્લસ 4x² અને છેદમાં 1 પ્લસ 4x માઇનસ 4x² મળે અને જ્યાં 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 1 તો છે જ અને જોડે જોડે 0 લેઝર ઇક્વલ ટુ 4x માઇનસ x² લેઝર ઇક્વલ ટુ 1 આવે. કારણ આપણે આની જગ્યાએ છે એના માટે પણ શરત લખવી પડશે. હવે એના ઉપરથી થોડું સાદુરૂપ આપીએ તો આપણને એવું મળી જાય કે 0 લેઝર ઇક્વલ ટુ 4x માઇનસ x² લેઝર ઇક્વલ ટુ 1 માટે વિચારીએ તો આના બે ભાગ લેવાના. એક ભાગ આવશે 0 લેઝર ઇક્વલ ટુ 4x માઇનસ x² અને બીજો ભાગ આવશે 4x માઇનસ x² લેઝર ઇક્વલ ટુ 1. અસમતાની રીતે આ બંનેનું સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા આગળ સૌથી પહેલાં તો અહીંયા 4x² આવશે 4x². 4 કોમન કાઢીને કેન્સલ થઈ જાય અને x કોમન નીકળે એટલે 0 લેઝર ઇક્વલ ટુ 0 લેઝર ઇક્વલ ટુ જોઈએ તો આપણને x ઇન્ટુ 1 માઇનસ એક્સ મળે અને આનું થોડુંક અસમતાની રીતે સાદુરૂપ આપીએ તો 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 1 મળી જાય. અને એવું ને એવું અહીંયા પણ થાય. અહીંયા આગળ પણ 4x² માઇનસ 4x છે અહીંયા લેઝર ઇક્વલ ટુ 1 છે તો આપણે એની ઉપરથી ગ્રેટર ઓર ઇક્વલ ટુ કરીએ તો -1 થઈ જાય એટલે થોડુંક સાદુરૂપ આપ્યું. આ માઇનસ કોમન કાઢી લીધી અને આને ડાબી બાજુ આપ્યું તો 4x² માઇનસ 4x પ્લસ 1 થઈ જાય જે પૂર્ણ વર્ગ ત્રિપદી થઈ ગઈ એટલે 2x માઇનસ 1નો સ્ક્વેર ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0. એ તો x બિલોંગ્સ ટુ r માટે સાચું જ છે. હવે આનું અને આનો આપણે છેદગણ લેવાનો. આ બંનેનો છેદગણ લઈએ તો આપણને મળી જાય આ 1 કહી દો અને 2 કહી દો. 1 અને 2 પરથી 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 1 મળી જાય. બરાબર છે. તો આ એક સૌથી પહેલાં આપણને મળી ગયું અને એની અંદર પાછું જીઓ hx તો ખરું જ 1 માઇનસ 4x પ્લસ 4x² અને છેદમાં 1 પ્લસ 4x માઇનસ 4x² અને ત્યાં આગળ પાછી આપણે શરત આના હિસાબથી મૂકવાની 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 1. તમને થશે કે આ શરત તો મૂકેલી છે પણ આ શરત કોના માટે આપણે લીધી કે આ જ્યારે આ એક પદ આ આપેલું હતું ત્યારે આ શરત આવી પણ પછી જ્યારે આની અંદર કિંમત મૂકી એક્સની જગ્યાએ ત્યારે અહીંયા આગળ એક્સની જગ્યાએ આપણે લીધું 4x માઇનસ x². એટલા માટે આપણે એ શરતનું સાદુરૂપ આપીને લાવ્યા. બરાબર. એની અંદર જ હવે બીજું પદ જોઈએ એટલે કે આગળ જોઈએ તો આપણને આગળ મળી જશે. આપણે એના પછી જોઈશે ho gx લેવાનું છે. તો ho gx છે એના માટે પણ એ જ રીતે h કૌંસમાં gx કરો gxની કિંમત મૂકો. gx શું છે 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. હવે એચની અંદર જ્યાં જ્યાં એક્સ દેખાય ત્યાં ત્યાં એ કિંમત મૂકવાની છે તો એ તમને મળી જશે અહીંયા આગળ. આ જે સ્વરૂપ ગોઠવીએ એમાં યાદ શું રાખવાનું
કે આ બધાની અંદર તમારે એક્સની કિંમત તમે આ gx મૂક્યું એટલે તમને એક્સની કિંમત 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 1 મળે. પણ હવે જ્યારે hx મૂકીએ ત્યારે એમાં એક્સની જગ્યાએ આખું લેવાનું. એટલે એ આપણે લઈએ એની જોડે અહીંયા આગળ એટલે તમને મળી જશે hx છે એટલે આને hy કહી દો અને વાયની જગ્યાએ આપણે શું લઈ શકીએ 4y ઇન્ટુ 1 માઇનસ વાય. હવે વાયની જગ્યાએ કિંમત મૂકી દઈએ 4 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ અને એવું ને એવું અહીંયા 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. પણ હવે અહીંયા આગળ શું મૂકીશું આ તો ખરી જ અને જોડે 1 માઇનસ એક્સ અને 1 પ્લસ એક્સ છે એને પણ 0થી 1ની વચ્ચે મૂકીશું. તો અહીંયા 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 1 તો ખરું જ અને 0 લેઝર ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ 1 પ્લસ એક્સ લેઝર ઇક્વલ ટુ 1 મૂકવું પડશે. આ ધ્યાન રાખવાનું છે. હવે સાદુરૂપ તો જે રીતે આપણે આપતા હતા એ રીતે જ આપી દઈએ. અહીંયા આગળ 1 પ્લસ એક્સ અને અહીંયા 1 પ્લસ એક્સ માઇનસ 1 પ્લસ એક્સ છેદમાં 1 પ્લસ એક્સ થઈ જશે. એટલે કે 4 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ અને અહીંયા આગળ આવશે 1 1 કેન્સલ એટલે 2x અપોન 1 પ્લસ એક્સ. આગળ એટલે કે અહીંયા આગળ તમને મળી જશે HOGX બરાબર 8x ઇન્ટુ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સનો સ્ક્વેર. આ તો સ્વરૂપ મળી ગયું. પણ હવે આપણે એક્સની કિંમત લેવાની છે. 0 લેઝર ઇક્વલ ટુ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ લેઝર ઇક્વલ ટુ 1 અને એના ઉપરથી જો તમે જુઓ તો અહીંયા આગળથી તમને મળી જશે 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 અને બીજું 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ લેઝર ઇક્વલ ટુ 1. સાદુરૂપ આપો તો અહીંયા તો 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 1 જ આવે અને અહીંયા આગળથી 1ને ડાબી બાજુ લઈ લો અને થોડુંક સાદુરૂપ આપો એટલે એક્સ અપોન 1 પ્લસ એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 મળે. આના ઉપરથી તમને એક્સની કિંમત લેસ ધેન -1 છે. એક્સ ઇક્વલ ટુ -1 કોઈ દિવસ નહીં થાય એ બરાબર ધ્યાન રાખવાનું અને એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 થશે. બંનેનું આ પરિણામ 3 કહી દો અને 4 કહી દો. 3 અને 4 ઉપરથી 3 અને 4 પરથી તમને મળી જશે 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 1 જ મળશે. બરાબર છે. તો એ આ બંને એટલે એના ઉપરથી શું કરવાનું એનો છેદગણ લેવાનો છે. તો છેદગણ લેવાનું આપણે યાદ રાખવાનું. તો આ તમને સ્વરૂપ મળે એટલે HOGX બરાબર તમને મળી જશે 8x ઇન્ટુ 1 માઇનસ એક્સ છેદમાં 1 પ્લસ એક્સનો સ્ક્વેર અને એમાં પણ શરત આની આ જ આવશે. પણ કેમ આવી એ બરાબર ધ્યાન રાખવાનું આપણે એમાં ભૂલ ના પડે. કેમ કે આવું ને આવું તમને અલગ અલગ રીતે 4 ઓપ્શન આપ્યા હોય તો એમાં સમજીને ઓપ્શન મૂકવાના. આગળ જોઈએ. નેક્સ્ટ દાખલો જોઈએ 26મો. 26માં એવું કીધેલું છે કે તમને અહીંયા આગળ fx બરાબર માનાંકમાં મોડ x માઇનસ 3 માઇનસ 2 આપેલું છે. 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 4 અને gx બરાબર 4 માઇનસ મોડ 2 માઇનસ એક્સ આપેલું છે. એટલે -1 લેઝર ઇક્વલ ટુ -1 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 3 છે. તો FOGX મેળવવાનું છે. હવે અહીંયા સૌથી પહેલાં તો આપણા વિધેયો કઈ રીતે લેવાના એ સમજવાનું છે. તો સૌથી પહેલાં અહીંયા fx બરાબર જો આપણે લઈએ મોડ x માઇનસ 3 માઇનસ 2 અને 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 4. તો આના ઉપરથી તમારે સૌથી પહેલાં તો આને 2 રીતે વિભાજિત કરવું પડે. એક પહેલું સ્વરૂપ આવશે કે જેની અંદર આપણે લખીશું મોડ x માઇનસ 1 અને બીજું આવશે એટલે જ્યાં 0 લેઝર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3 આવશે અને બીજું સ્વરૂપ આવશે મોડ x માઇનસ 5 કે જ્યાં તમને 3 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 4 મળે. હવે બરાબર ધ્યાન શું રાખવાનું કે અહીંયા આપણે કેમ આ 2 લીધા તો અહીંયા x માઇનસ 3 એક એવું નતિ બિંદુ છે કે જ્યાં આગળ નતિ બિંદુ એટલે કે નિર્ણાયક બિંદુ કે જ્યાં આગળથી આપણને વિધેયની નિશાની બદલાતી હોય એવું દેખાય. એટલે આપણે અહીંયા આગળ એકવાર x માઇનસ 3 લેવાનું એટલે જ્યારે 0થી 3ની વચ્ચે લઈએ તો અહીંયા 3 માઇનસ એક્સ આવશે. એટલે એના ઉપરથી તમને અહીંયા મોડ x માઇનસ 1 મળશે.
અને જ્યારે આ પદ લેશો 3 થી 4ની વચ્ચે તો આ મોડ x-3 હટી જશે અને એની જગ્યાએ ફક્ત અને ફક્ત x-3 રહેશે અને -2 છે એટલે x-5. હવે એનું એ પાછું અહીંયા સાદુરૂપ આપીએ જોડે તો અહીંયા તમને આના ઉપરથી પાછું આવું મળશે. અહીંયાથી એક તો 1 - x મળે કે જ્યારે 0 < x < 1 હોય. બીજું x-1 મળે કે જ્યારે 1 < x < 3 હોય. અને ત્રીજું x-5 નહીં પણ 5 - x મળશે, કેમ કે આપણે 3 થી 4ની વચ્ચે જ લેવાનું છે એટલે 5 કરતાં તો નાનું જ છે. તો અહીંયા આગળ 5 - x થશે અને એની અંદર 3 < x < 4 આ રીતે. તો આ તો આપણે હજી ખાલી fxને જ ગોઠવ્યું. હવે આવું ને આવું તમારે gxને પણ ગોઠવવું પડશે. તો gx બરાબર 4 - mod 2 - x છે. તો અહીંયા આગળ આનાય બે ભાગ થશે કે આના -1 થી < x < 3 છે એના ભાગ પડશે. તો સૌથી પહેલાં એને કેવી રીતે લખાય? તો એક તો 4 - 2 - x કે જ્યારે -1 < x < 2 હોય, <2 લઈ લો, ઇક્વલ ટુ પછી લઈએ 4 - x - 2 આવે કે જ્યારે તમને નહીં પણ 2 < x <4 < 3 મળે. આ કેટલું છે? અરે 3 સુધી છે ને? હા, તો -1 થી 2 અને 2 થી 3 એવા બે ભાગ પાડ્યા. હવે આપણે હજી એની અંદર જો આનું સાદુરૂપ આપીએ તો gx બરાબર તમને મળી જશે 2 + x થઈ જશે. -1 < x < 2 અને બીજાની અંદર આવશે 6 - x કે જ્યારે 2 < x < 3. તો આ fx અને gx આપણે મેળવી લીધા. હવે આગળ વધીએ. હવે આપણે fo-gx મેળવવું છે. આગળનું જોજો બરાબર. એટલે અહીંયા fo-gx છે એ બરાબર તમને શું મળશે? તો જ્યારે તમે fx લીધેલું ત્યારે તમને એવું મળતું હતું કે 1 - x x - 1 અને 5 - x. તો એની ઉપરથી તમે અહીંયા આગળ જો જોશો તો તમને અહીંયા સ્વરૂપ એવું મળશે કે 1 - gx. બીજું પદ મળશે gx - 1 અને ત્રીજું પદ 5 - gx. પેલું x મળતું હતું એની જગ્યાએ આપણે ત્રણેય જગ્યાએ gx લખવું પડશે અને એમાં શરતમાં x હતી ને, જેમ 0 < x < 1 તો એમાં gx મૂકવું પડશે. પછી બીજાની અંદર મૂકવું પડશે 1 < gx < 3 અને ત્રીજામાં 3 < gx < 4. આ થઈ ગયું. પછી આગળ એના ઉપરથી હવે gxની કિંમત મૂકવાની. તો gxની કિંમત છે એમાં થોડું બહુ શાંતિથી મૂકવી પડશે. એક તો પહેલાં 1 - 2 + x મળે, પછી એમાં પહેલાં 0 < 2 + x < 1 આવે અને જોડે જોડે પાછું અને -1 < x < 2. હવે તમને થાય સાહેબ બે કિંમત કેવી રીતે આવી? તો એક કિંમત આ gx છે એની જગ્યાએ આપણે આ મૂક્યું એની આવી અને આ બીજી કિંમત xની ઓરિજિનલ કિંમત. હવે જ્યારે આનું સાદુરૂપ આપીશું ત્યારે આનો છેદગણ લઈશું. પછી બીજું આવશે 2 + x - 1 લઈએ તો પણ 1 < 2 + x < 3 આવે અને જોડે -1 < x < 2 તો એમનું એમ જ. જો આમાં શરત બદલાઈ એટલે આ 2 + x છે એ બે વખત અલગ અલગ લીધા. હવે એ જ રીતે જોઈએ તો 5 - 2 + x લઈએ તો પણ શરત અહીંયા 3 < 2 + x < 4 આવશે અને xની કિંમત તો -1 થી 2ની વચ્ચે જ આવશે. ચોથી કિંમત આવશે 1 - 6 + x લઈએ તો એમાં પણ એ જ રીતે થશે કે 0 < 6 - x < 1 અને 2 < x < 3. પહેલાં અહીંયા -1 થી 2 હતું, હવે 2 થી 3 થઈ જશે. બરાબર છે. આગળ જોઈએ તો એના પછી 6 - x - 1 આવે. ત્રણ કિંમતો મળશે. આની 3 ને અહીંયા 3 બે એ રીતે મળશે. તો 1 < 6 - x < 3 અને અહીંયા તો 2 < x < 3 આ કન્ટિન્યુ રહેશે. આગળની કિંમત જોઈએ તો 5 - 6 + x મળશે કે જ્યાં 3 < 6 - x < 4 મળશે
અને આ તો 2 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 3. હવે આપણે શું કરવાનું, એક તો આનું સાદુરૂપ આપવાનું અને અહીંયા આગળ 2 પ્લસ એક્સ છે કે 6 માઇનસ એક્સ છે એમાંથી એક્સની અંદર એના ફેરવી દઈશું અને એ રીતે લખીશું. તો અહીંયાથી તમને મળી જશે પહેલાં તો -1 માઇનસ એક્સ, ત્યારે મળશે તમને -2 લેઝર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 1 અને જોડે -1 લેઝર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2 મળે. ત્યાર પછી બીજું પદ મળે 1 પ્લસ એક્સ અને -1 લેઝર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 1 અને જોડે પાછું -1 લેઝર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2 તો છે જ. ત્રીજું પદ મળશે 3 માઇનસ એક્સ, 1 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 2 થઈ જશે આમાં, અને બીજું -1 લેઝર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2. તો તમે જુઓ કે આની ઉપરથી આપણે આમને એક્સમાં ફેરવી દીધા, એટલે આ જોડે જોતા જશો એટલે ખ્યાલ આવી જશે. પછી x -5, આ દાખલા એમને એમ નહીં આવડે, જોડે કરવા પડશે. લેઝર ઇક્વલ ટુ -x લેઝર ઇક્વલ ટુ -5 અને જોડે 2 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 3. ત્યાર પછી આગળ જોઈએ તો 5 માઇનસ એક્સ, એની ઉપરથી -5 લેઝર ઇક્વલ ટુ -x લેઝર ઇક્વલ ટુ -3 અને આ 2 વાળું તો એમનું એમ ચાલુ જ રહેશે. છેલ્લું પદ આવશે x -1 તો -3 લેઝર ઇક્વલ ટુ -x લેઝર ઇક્વલ ટુ -2 અને જોડે જોડે તમને મળી જશે 2 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 3. હવે આના ઉપરથી આપણે ફાઇનલ જોવાનું છે. ફાઇનલની અંદર એવું જોવાનું કે આ બંનેનો છેદગણ મળતો હોય ને એ આપણે લેવાનો છે અને એની ઉપરથી આપણને જે સ્વરૂપ ગોઠવાય, હજી આની અંદર બીજા 2 સ્ટેપ થશે. હજી એક સ્ટેપમાં આવશે -1 માઇનસ એક્સ, અહીંયા આગળ આમનું આમ જ રહેશે, -1 લેઝર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2. બીજાની અંદર આવશે 1 પ્લસ એક્સ, -1 લેઝર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 1 અને જોડે જોડે -1 લેઝર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2. ત્રીજું પદ આવશે 3 માઇનસ એક્સ, ત્યારે તમને મળશે 1 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 2 અને અહીંયા મળી જશે -1 લેઝર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2. હવે જે આ -x વાળા પદ છે એ બધાને આપણે પ્લસમાં ફેરવીશું, બાકી બધું એમનું એમ જ રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. x -5 પછી 5 માઇનસ એક્સ અને છેલ્લે x -1 અને અહીંયા આગળ જે ફેરફાર થશે એમાં 5 લેસ ધેન એક્સ લેઝર ઇક્વલ ટુ 6 થઈ જશે. અહીંયા આવશે 2 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 3. આ તો બધું સાથે જ ચાલશે. અહીંયા આગળ 3 લેસ ધેન એક્સ લેઝર ઇક્વલ ટુ 5 અને છેલ્લે આવશે 2 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 3 અને જોડે જોડે આ તો ખરું જ. હવે તમે આની અંદર જુઓ તો હું અહીંયા જે વિધેયમાં છેદગણ મળશે ને એમાં ખરું કરીશ અને નહીં મળે એમાં ખોટું કરીશ. તો પહેલાં જ જુઓ, પહેલું છે એમાં જ આપણને છેદગણ આનો મળશે નહીં. આ કેમ કે -2 થી 1 છે અને આ -1 થી 2 છે, બરાબર છે. તો એની અંદર તમને એક જ મિનિટ, એની અંદર તમને -1 થી આ -2 થી -1 છે, અહીંયા આગળ મારી મિસ્ટેક થઈ ગઈ છે. આ -2 થી -1 છે એટલે એની અંદર આ -1 હોવાના લીધે આ નહીં મળે, નહીંતર તો પાછો આનો છેદગણ મળી જાય. તો આ છેદગણ નહીં મળે. ત્યાર પછી આ જુઓ તો આનો છેદગણ મળશે. પછી 3 માઇનસ એક્સ છે, આનો પણ છેદગણ આપણે લઈ શકીએ. પછી x -5નો નહીં લેવાય, આનો નહીં લેવાય અને છેલ્લે ખાલી x -1 છે, આનો છેદગણ મળશે. તમે જોઈ શકો છો અહીંયા તમારી સામે જ છે. તો આના ઉપરથી વિધેયમાં તમે જુઓ તો 1 પ્લસ એક્સ મળશે, એમાં એનું એ જ. હવે આનો છેદગણ લઈને લેવાનો, આનો છેદગણ જે આ આવ્યું તો આ બંનેનો છેદગણ શું થાય તો આપણે જાણીએ જ છે કે એનો છેદગણ -1 લેઝર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 1 થાય. 3 માઇનસ એક્સ લઈએ તો એનો છેદગણ થાય 1 લેઝર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 2 થાય અને છેલ્લે x -1 લઈએ તો એનો છેદગણ 2 લેઝર ઇક્વલ ટુ એક્સ લેઝર ઇક્વલ ટુ 3 થાય. આ આપણને મળી ગયું FOGX, બરાબર. તો આમ તમે જુઓ કે દાખલાની અંદર ઘણું બધું અહીંયા સમજવાનું છે માનાંકના લીધે, તો એ બહુ શાંતિથી સમજી અને દાખલો વિચારીને કરવાનો થશે. ઓકે, નેક્સ્ટ. હવે આપણે ચાલુ કરીએ છીએ. ઉદાહરણ લગભગ બધા પતી ગયા છે. JEE MCQ છે, પેજ નંબર 1.80 ઉપર મોડ્યુલમાં જોઈએ. તેમાં પહેલો દાખલો આપેલો છે કે a બરાબર -4 -3 -2 0 1 3 4 છે. R ઇક્વલ ટુ AB બિલોંગ્સ ટુ A ક્રોસ B, B ઇઝ ઇક્વલ ટુ મોડ A ઓર
b² = a+1 આપેલું હોય તો આરને સ્વવાચક સંમિત બનવા માટે ઓછામાં ઓછા કેટલા ઘટકો ઉમેરવા પડે એ આપણે જોવાનું છે. તો હવે એના માટે પહેલાં આરના ઘટકો લખી લઈએ. આ બંને શરતોનું પાલન થાય એટલે તમે જોઈ શકો છો કે એની અંદર -4 4 -3 3 3 -2 0 1 0 0 1 1 અને 4 4 3 3 આટલા ઘટકો મળી જાય આપણને આરની અંદર. હવે સ્વવાચક થવું હોય એટલે બધા ઘટકો જેમ કે આપણે જે 1 1 4 4 0 0 3 3 છે એ સિવાય બાકી રહેલા ઘટકો આપણે ઉમેરવા પડે. કયા કયા? -2 -2 -4 -4 -3 -3 ઉમેરવા પડે સ્વવાચક માટે. સંમિત માટે જોઈએ તો એ જ રીતે સંમિત માટે તમને 4 -4 ઉમેરવા પડે, પછી 3 -3 ઉમેરવા પડે, પછી -2 3 ઉમેરવા પડે અને 1 0 આ રીતે ઉમેરવા પડે. તો કુલ કેટલા ઘટકો ઉમેરવા પડે? 1 2 3 4 5 6 અને 7 કુલ 7 ઘટકો ઉમેરવા પડે. બરાબર છે.